તો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. મધ્ય પૂર્વના દેશોમાં તળાવને કારણે ભારત સહિત ગુજરાતમાં પણ ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રયાસો કરી રહી છે અને નાગરિકોને સંયમ જાળવવા અપીલ કરી છે. પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ ગુજરાતીઓએ પોતાની આગવી કોઠાસૂઝથી આફતને અવસરમાં બદલી નાખી છે. આ તકે વાત કરીએ તો રાજકોટનું પ્રખ્યાત એવું બોલબાલા ટ્રસ્ટ હર હંમેશા સેવાની સુવાસ ફેલાવવા માટે જાણીતું છે. ત્યારે હાલમાં એલપીજી અને કોમર્શિયલ ગેસની ભારે અછત હોવાથી અને ગેસ એજન્સીઓ દ્વારા સમયસર બાટલા ન મળતા હોવાથી સંસ્થા સામે મોટું સંકટ ઊભું થયું છે, જેથી સંસ્થાને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની હતી. પરંતુ સંસ્થાએ હિંમત હાર્યા વગર ભારતીય જૂની પદ્ધતિ અપનાવી હતી અને ગેસના અભાવે ટ્રસ્ટે હવે પરંપરાગત લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. આ સાથે ગેસની તંગી હોવા છતાં સંસ્થા દરરોજ 3000થી વધુ લોકોને જમવાનું આપવાનું સેવા કાર્ય અટકવા દીધું નથી. તો બીજી બાજુ ગેસની સાથે સાથે હવે લાકડાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જે સંસ્થા માટે આર્થિક પડકાર સમાન છે. છતાં પણ સેવાભાવી લોકો આ પરિસ્થિતિમાં અડીખમ ઊભા છે. તેમજ રાજકોટ તંત્ર અને દાનવીરોને રાજકોટની જાહેર સંસ્થાઓની મદદ કરવા માટે ગુહાર લગાવી છે. ઇઝરાયલ, અમેરિકા અને દુબઈ સહિતના જે મિડલ ઇસ્ટ દેશો છે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિ અંતર્ગત જે કહેવાય એની આડઅસર ભારત ઉપર પણ મળી રહી છે. ત્યારે ભારત સરકાર દ્વારા ગેસ, એલપીજી ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કહેવાય કે લોકો છે, જે સેવાભાવી સંસ્થાઓ છે તે અત્યારે જે કહેવાય ગેસના બાટલાની જગ્યાએ અત્યારે ચૂલે રાંધવા ઉપર મજબૂર થયા છે. કારણ કે ભારત સરકાર દ્વારા જે ઘરેલું ગેસમાં જે 60 રૂપિયા અને જે કોમર્શિયલ ગેસમાં છે એમાં 115 રૂપિયાનો જે ભાવ વધારો કર્યો છે. ત્યારે આ સમગ્ર બાબતથી ક્યાંક ને ક્યાંક રાજકોટની જે સેવાભાવી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ છે તેને ચૂલે રાંધવાનો વારો હોય છે. ત્યારે આપણી સાથે જે કહેવાય બોલબાલા ટ્રસ્ટના જે સંચાલક છે જયેશ ઉપાધ્યાય, એમની સાથે વાત કરીશું. જયેશભાઈ, ક્યાંક ને ક્યાંક યુદ્ધની અસર ભારત દેશ પર પડી રહી છે, તેના હિસાબે અત્યારે જે ગેસ સિલિન્ડર મોંઘા થયા અને હવે ચૂલે રાંધવાનો વારો આવ્યો. ખાસ કરીને ગેસ સિલિન્ડર મોંઘા સસ્તા કરતા તો ગેસ સિલિન્ડર મળે એ મહત્વની વાત છે. આજે ગેસ સિલિન્ડર આજ સુધી અમને જોઈએ એટલા મળતા હતા. કોવિડના સમયે પણ તંત્રએ અમને હટીને સિલિન્ડર આપ્યા. ગેસ વિતરક એસોસિએશન એજન્સીઓએ ભેગા મળી એને પણ સપોર્ટ કર્યો હતો. કોવિડના દિવસો પાર કર્યા હતા. પરંતુ છેલ્લા 2-3-4 દિવસ થયા ગેસ એજન્સીઓ તરફથી અમને પૂરતા સિલિન્ડરમાં થોડુંક રોક લગાવી છે. 10 માંગીએ તો 2 આપે. પૈસાનો પ્રોબ્લેમ નથી, પ્રશ્ન અમારા માટે બાટલાનો છે. અમારા માટે રાજકોટમાં કોઈ ભૂખ્યું સૂવે નહીં એ પ્રશ્ન છે. રાજકોટમાં હોસ્પિટલ હોય, દર્દીના સગાવાલા માટેની પ્રતિકાત્રમ હોય, રેન બસેરા હોય, રાજકોટમાં ડિઝાસ્ટર વિસ્તાર હોય, કોઈ પણ જગ્યાએ ડિમોલેશન થયું હોય, કોઈ પણ રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇડ હોય, ત્યાં અમારો રોટલો પહોંચી જાય તો બોલબાલા ટ્રસ્ટનો દ્રઢ સંકલ્પ છે. આ અંતર્ગત કહેવાય કે કોવિડ જેવી પરિસ્થિતિ આવી હતી, સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી, ત્યારે પણ રાજકોટની જે બોલબાલા ટ્રસ્ટ છે તેને ખૂબ સારી કામગીરી કરી હતી અને જે કહેવાય લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. ત્યારે આ તે પરિસ્થિતિમાં ગેસ સિલિન્ડર મળી રહ્યા, પણ આ પરિસ્થિતિમાં અત્યારે મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. સરકારને શું અપીલ કરશો? ખાસ લાગણી એવી છે કે ગુજરાતની સેવા સંસ્થાઓ ઉપર આ ગેસની રોક લગાવવામાં ન આવે, પૂરતો સ્ટોક આપી દઈએ, પૂરતો સ્ટોક આપતા રહે અને અમારા માટે થોડો સ્ટોક રિઝર્વ રાખે, જેથી કરીને જે સેવાનું કામ વન ટાઈમ તંત્રનું કામ જ ટ્રસ્ટ કરે છે. આવા કામોની અંદર બોલબાલા ટ્રસ્ટ પોતાની સેવા અટકાવે નહીં અને કંઈક રોટલીની બદલે બ્રેડ પણ ખવડાવવી પડે છે. એ પણ દિવસો ન આવે અમારા, અને પૂરતા લોકોને રાજકોટમાં રોટલો 3 ટાઈમ સવાર બપોર સાંજ મળી રહે એવા પ્રયત્નો અમારા ચાલુ રહીએ. મને વિશ્વાસ છે તંત્ર ઉપર, અધિકારી પદાધિકારીઓ ઉપર કે ભૂતકાળમાં કોવિડમાં પણ અમને વાવ થઈ પડતો, જો એટલી વસ્તુ, જો એટલા બાટલાઓ, જો એટલો સપોર્ટ આપ્યો હતો, તો રાજકોટની સંસ્થા યુદ્ધના દિવસોમાં પણ રાજકોટ માટે કોઈ થોડો સ્ટોક, થોડી વ્યવસ્થા અમારા ઉપર થોડી છૂટછાટ. અત્યારે વાત કરીએ તો જે કહેવાય કે કેટલા ગેસના સિલિન્ડરની ડેલીની જરૂર પડતી હતી, સામે કેટલા મળી રહ્યા છે અને રોજના કેટલા લોકોને તમે જે નિરાશ્રિત લોકો છે તેને ભોજન કરાવી રહ્યા? અમારે રોજના 4-5-6 બાટલાની જરૂર રહેતી હતી. જંગલેશ્વર જેવું હતું ત્યારે વધારે થતી હતી, પછી દિવસોમાં ઘટી જતા. અમને રોજના 4-5 સિલિન્ડર મળતા. અમે પણ ગેસનો કરકસર 100% કરશું, ઘટાડતું. ચૂલા ચાલુ કરી દીધા છે, મોટાભાગની રસોઈ કરતું, પણ રોટલી ને ટૂંકી રસોઈ, કુકર મૂકવા એ બધું ગેસ ઉપર શક્ય હોય તો જરૂરી પૂરતા અમારા માટે અમે પણ યોગ્ય રીતે જેટલી કરકસરયુક્ત રસોઈ માટે બાટલા વાપરશું. બાટલા મળી રહે અમારે પૂરતામાં, અમને થોડો કાપ મૂકવામાં આવે, જાજા બાટલા દેવામાં આવે
એવી અમારી લાગણી છે. કહેવાય કે અત્યારે જે બાટલાની જે કહેવાય કે એલપીજીના ગેસ સિલિન્ડરની કાળાબજારી થતી હોય છે, સમગ્ર ભારત દેશના કેટલાક જે રાજ્યો છે તેમાં કાળાબજારીના વિડીયો પણ સામે આવે છે. રાજકોટમાં હજી સુધી નથી થાય અને જે કહેવાય કે લાકડા જે બળતણ છે તે મોંઘું થતું જાય છે. તો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જે કે વિકટ બનતી હોય તો નથી લાગતું? ગઈકાલે જે લાકડાનો સ્ટોક અમે કર્યો, જે લાકડા જે ભાવે મણમાં આવતા હતા એ અત્યારે 1.5થી બમણા થઈ ગયા. લાકડા પણ મોંઘા છે. પહેલાં લોકોને ફ્રી આપતા હતા, પરંતુ હવે મોંઘવારીના કારણે લાકડા પણ થોડા મોંઘા થયા છે. એટલે આમ જઈએ કે આમ જઈએ થોડી મોંઘવારી ડિસ્ટર્બ થવાની છે. થોડા લોકો અમને સપોર્ટ કરે એવી અમારી લાગણી છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટ બોલબાલા ટ્રસ્ટના સંચાલક જયેશ ઉપાધ્યાયને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટ દેશો વચ્ચે ચાલી રહી છે, ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે ભારત દેશ ઉપર તેની બેવડી અસર થઈ રહી છે, માર પડી રહ્યો છે, મોંઘવારી દિવસે વધી રહી છે. સાથે જે કહેવાય કે એલપીજી ગેસ સિલિન્ડરના જે ભાવમાં વધારો છે તે કમર તોડી રહી છે અને સાથે જો કહેવાય કે અત્યારે લોકો છે તે ચૂલા તરફ રાંધવા માટે અત્યારે મજબૂર બન્યા છે. ત્યારે ફરી એકવાર જે ચૂલા ઉપર લોકો રસોઈ કરી રહ્યા છે તે માંગ કરી રહ્યા છે કે આ બાબતે ભારત સરકારે ચિંતન મંથન કરવું જોઈએ અને જે ગેસનો જથ્થો છે તે પૂરતો પ્રમાણમાં આપવો જોઈએ, જેથી કરી લોકોને ચૂલા તરફ ફરી પાછું ના વળવું પડે. કેમેરામેન હાર્દિક હોણા સાથે ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ.